નમસ્કાર વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આપણે આજે નવો પાઠ જેમનું નામ છે આર્થિક વિકાસ અને આપણા પાઠ્યપુસ્તકની અંદર એમનો જે ક્રમ છે 15મો છે. એટલે 15મો પાઠ એમ આપણે કહી શકાય જેમનું નામ છે આર્થિક વિકાસ, તાસ નંબર 1. મિત્રો, આ પાઠનો અભ્યાસ આપણે કરીએ તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાલ અલગ અલગ છે. એટલે એનો અર્થ એવો થાય કે ભાઈ દરેક વ્યક્તિ પ્રત્યેક વ્યક્તિની જે પ્રત્યેક સવાલ દરેક જે સવાલ છે એ સવાલ કેવી છે? અલગ અલગ છે. કેમ? એમ કે ભાઈ દરેક વ્યક્તિની પ્રત્યેક વ્યક્તિની જે સવાલ છે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાલ અલગ અલગ છે. એટલે મિત્રો, કોઈ જે છે એ ભૌતિક સુખ સુવિધા ભોગવતા હોય તો કેટલા ગરીબ લોકો હોય છે. સુખ સુવિધા ભોગવતા જે લોકો છે એની સવાલ પણ કઈ જુદી હોય અને ગરીબ જે લોકો છે એની સવાલ પણ કઈ જુદી હોય છે. સવારમાં જ્યારે જાગે ત્યારે ગરીબ લોકો અને જે તવંગર લોકો છે એ બંનેમાં આપણે તફાવત જોવા મળે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાલ અલગ અલગ હોય છે. કેટલાક લોકો સુખ સુવિધાઓથી ભરપૂર છે તો વિશ્વના મોટા ભાગના જે લોકો છે એ લોકો પોતાનું જીવન અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે. એટલે વિશ્વના મોટા ભાગના લોકો જીવન અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે. તે લોકોને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. આ ગરીબ તરીકે ઓળખાતા જે લોકો છે એ લોકો ભૌતિક સુવિધા, ભૌતિક સુખ કે સુવિધા અને આરામ એના માટે વિદ્યાર્થી મિત્રો કલ્પનાના વિષયો છે. તો એને ભૌતિક સુખ સુવિધા અને આરામ, ભૌતિક સુખ સુવિધા અને આરામ. આ આરામ, ભૌતિક સુખ સુવિધા અને આરામ જેવા વિષયો આ ગરીબ લોકો માટે મિત્રો કલ્પનાના વિષયો છે. કેવા વિષયો કહીશું આપણે? તો કલ્પનાના વિષયો. એટલે કલ્પનાના વિષયો છે તો એના માટે આપણી કલ્પના છે. આરામ કરવું એને તો જીવનમાં સંઘર્ષ કરવાનો છે. પોતાના જીવનને ટકાવી રાખવા માટે એને હંમેશા સંઘર્ષ કરવાનો છે. સુખ મેળવવા માટે પણ સંઘર્ષ કરવાનો છે. આરામ પણ એ કરી શકતા નથી, નહીંતર પોતાનું જીવન ટકી શકે નહીં. તો આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થાય અને આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું, એના આ જે પ્રશ્નો છે, આવા પ્રશ્નનો જો કોઈ જવાબ હોય તો એ છે આર્થિક વિકાસ. હવે આપણે આર્થિક જે વિકાસ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો આધુનિક યુગમાં વિશ્વના પ્રત્યેક દેશ આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરે છે. આર્થિક વિકાસ એ માત્ર વિકાસ જ નહીં પરંતુ અનેક જે અનેક પાસાઓની એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તો મિત્રો, આ જે આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસ જ નહીં પરંતુ એ સામાજિક
પરિવર્તનની પ્રક્રિયા છે એમ કહી શકાય. એટલે અનેક પાસાઓની બનેલી એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે એમ કહી શકાય. દરેક દેશની રાષ્ટ્રીય જે આવક છે એ આવકમાં સતત ને સતત વધારો થતો જોવા મળે છે. તો આર્થિક વિકાસ સાથે સંકળાયેલા જે પાસા છે એનો આપણે અભ્યાસ કરીએ તો મિત્રો આર્થિક વિકાસ એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અથવા વધારો થવો. તો આપણે જોઈએ કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, પછી દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, અને છેલ્લે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, દેશની માથાદીઠ આવકમાં વધારો થાય એટલે શું થાય કે ભાઈ લોકોના જે જીવન ધોરણો છે એ લોકોના જીવન ધોરણોમાં સુધારો થાય. સુધારો થવો એટલે આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસની સાથે આ ત્રણ જે બાબતો છે આ ત્રણ બાબતો સંકળાયેલી છે કે એક તો આમ તો દરેક દેશ આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. આર્થિક વિકાસ એ વિકાસ જ નહીં પરંતુ અનેક પાસાઓની એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા પણ છે. દરેક દેશની રાષ્ટ્રીય જે આવક છે એમાં સતત ને સતત વધારો થતો હોય છે. આર્થિક વિકાસની સાથે ત્રણ બાબતો સંકળાયેલી છે. એક તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ ત્રણ બાબતો આ આર્થિક વિકાસમાં સંકળાયેલી છે. તો આર્થિક વિકાસ કોને કહેવાય? તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, દેશની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકમાં વધારો થાય અને તેને કારણે લોકોના જીવન ધોરણોમાં સુધારો થાય એને આપણે આર્થિક વિકાસ કહેવાય. હવે દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય દેશની કુલ આવકને આપણે શું કહીશું? રાષ્ટ્રીય આવક કહેવાય. તો આપણે કઈ દેશની કુલ આવક, દેશની કુલ આવક એને આપણે કહેવાય શું કહેવાય? રાષ્ટ્રીય આવક. અને જે રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે આપણે ભાંગીએ અને જે મળે એને આપણે કહીશું માથાદીઠ આવક. તો આપણે કહી શકાય કે ભાઈ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે સંખ્યા મળે અથવા જે મળે તેને શું કહેવાય? તેને આપણે માથાદીઠ આવક કહેવાય. એટલે રાષ્ટ્રીય આવકને દેશની જે કુલ વસ્તી વડે ભાંગતા આપણને જે મળે છે, જે કે રકમ મળતું હોય, જે મળે એને આપણે શું કહેવાય? એને આપણે માથાદીઠ આવક કહેવાય. તો આપણે રાષ્ટ્રીય આવક
બરાબર દેશની કુલ વસ્તી બરાબર રાષ્ટ્રીય આવક જે છે રાષ્ટ્રીય આવકને દેશની જે કુલ વસ્તી જે છે એ કુલ વસ્તી વડે જો ભાગવામાં આવે તો આપણને શું મળે તો આપણને બરાબર શું મળશે માથાદીઠ આવક મળશે અને આની અંદર જો સુધારો થાય રાષ્ટ્રીય આવકમાં વધારો થાય માથાદીઠ આવકમાં પણ વધારો થાય તો તેનાથી લોકોના જે જીવન ધોરણો છે એ જીવન ધોરણોમાં શું થાય જીવન ધોરણોમાં સુધારો થાય શું થાય સુધારો થાય એટલે જીવન ધોરણોની જે બાબતો છે એમાં કોનો સમાવેશ થાય તો જે જીવન ધોરણની અંદર જે છે ખાસ કરીને મિત્રો જીવન ધોરણની જે બાબતો છે એની અંદર ખાસ કરીને કપડા છે અનાજ છે બરાબર કેવી કેવી બાબતનો સમાવેશ થાય કોને હું લખું છું કે ભાઈ અનાજ કપડા શિક્ષણ પછી વાહન વ્યવહાર પછી આરોગ્ય અને વીજળી બરાબર આને આપણે કહીશું જીવન ધોરણોમાં સમાવિષ્ટ થતી બાબત એટલે કે લોકોના જીવન ધોરણોમાં સુધારો થાય એટલે પહેલાના સમયની અંદર અનાજ જે છે એ આપણને પૂરતું નહોતું મળતું એટલે એનો અર્થ એવો થાય કે ત્યારે લોકોના જે જીવન ધોરણો છે કેવા હતા નિસાર શા માટે નિસાર કારણ કે ત્યારે આપણી રાષ્ટ્રીય જે આવક ઓછી હતી અને માથાદીઠ આવક પણ ઓછી હતી એને કારણે લોકોના જીવન ધોરણો છે એ નિસાર પણ હવે સુધારો થયો છે હવે શિક્ષણ છે આ બધું જે છે લોકોને મળે છે તો આઝાદી પછીના સમયમાં લોકોના જે જીવન ધોરણો છે એની અંદર ઘણો બધો સુધારો થયો છે તેમને આ બધી જે બાબતો છે એ બાબતો એ વર્તમાન સમયની અંદર એ ભોગવી રહ્યા છે પેલા વીજળી નહોતી અત્યારે વીજળીનો લાભ મળે છે બરાબર તો આઝાદી પહેલા અને આઝાદી પછી એમ આપણે લોકોના જીવન ધોરણોની વાત કરીએ તો પ્રાચીન પહેલાના સમયની અંદર એટલે કે આઝાદી પહેલા વીજળીની પણ સુવિધા નહોતી અનાજ પણ લોકોને પૂરતું નહોતું મળતું ઘણા બધા રોગોને કારણે લોકોના મૃત્યુ થતા ઘણા એવા અસબડા ઓરી આવા બધા રોગો શીતળા આવા રોગોને કારણે લોકોના મૃત્યુ થતા પણ મિત્રો હવે લોકોના જીવન ધોરણની અંદર સુધારો થતો આપણને જોવા મળે છે અને આ દર્શાવે છે આપણા ભારત દેશનો આર્થિક વિકાસ એટલે એવું કહી શકાય કે આપણા દેશનો જે વિકાસ છે આર્થિક વિકાસ એ થઈ રહ્યો છે એમ આપણે કહી શકાય હવે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બે જે મુદ્દાઓ છે એનો આપણે તફાવત સમજીએ હવે આપણે જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સામાન્ય રીતે એક જ સમાન લાગતા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એક સમાન લાગતા જે શબ્દો છે એમની વચ્ચે તફાવત છે એટલે આમ તો બંને જે શબ્દો છે એ શું દર્શાવે છે વધારો દર્શાવે શું દર્શાવે છે વધારો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને વધારો દર્શાવે છે પણ બંને વચ્ચે કેટલો તફાવત રહેલો છે જેને આપણે હવે સમજીએ તો પહેલા આપણે સમજીએ શેની દ્રષ્ટિએ ધ્યાનમાં લઈને આપણે સમજશું ભાઈ તો આપણે પહેલા જે છે એ વિકાસની પ્રક્રિયાને આધારે આપણે સમજીએ બંને વચ્ચેનો તફાવત વિકાસની પ્રક્રિયાને આધારે અહીં આપણે લખશું આર્થિક વૃદ્ધિ
અહીંયા આપણે લખશું આર્થિક વિકાસ. તફાવત સૌથી આપણે સમજીએ. તો વિકાસની પ્રક્રિયાને આધારે આપણે જોઈએ તો આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે એમ કહી શકાય. પરિણાત્મક વિકાસ કહી શકાય. જ્યારે આર્થિક જે વિકાસ છે એને આપણે ગુણાત્મક કહી શકાય. એટલે વિકાસની પ્રક્રિયાને આપણે આધારે વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ જે છે એ પરિણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. એટલે કે પરિણાત્મક એટલે કે પરિણાત્મક એટલે વધારો થવો, બરાબર. પછી જમીન હોય કે ઉદ્યોગ એની અંદર વધારો થવો એને આપણે કહીશું પરિણાત્મક. અને ગુણાત્મક એટલે કે જમીનોની સંખ્યામાં વધારો થવો એને આપણે પણ ગુણાત્મક એટલે કે એની ફળદ્રુપતામાં જે વધારો થાય એને આપણે કહીશું ગુણાત્મક. કે ભાઈ 2 વીઘા હોય, 5 વીઘા હોય, 6 વીઘા હોય એને આપણે પરિણાત્મક કહેવાય. પણ ગુણાત્મક એટલે કે એની ફળદ્રુપતા કેવી છે, એમાં ફળદ્રુપતાનું પ્રમાણ કેવું છે, બરાબર. તો આર્થિક વૃદ્ધિ જે છે પરિણાત્મક છે એમ કહી શકાય, જ્યારે આર્થિક વિકાસ એ કેવો છે, ગુણાત્મક છે એમ કહી શકાય. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. તો આર્થિક જે વિકાસ છે કેવી અવસ્થા છે, પ્રથમ અવસ્થા. અને આર્થિક વૃદ્ધિ છે એ પછીની અવસ્થા છે, એટલે કે આર્થિક વિકાસ પછીની અવસ્થા કહી શકાય. તો આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે એમ આપણે કહી શકાય. એટલે પહેલા મિત્રો આર્થિક વિકાસ થવો જરૂરી છે. આર્થિક વિકાસ થાય તો જ આર્થિક વૃદ્ધિ થાય, નહીતર આર્થિક વૃદ્ધિ ન થાય. એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે એમ કહી શકાય. તો આ વાત કરી આપણે વિકાસની પ્રક્રિયાને આધારે, બરાબર, બંને વચ્ચેનો તફાવત આપણે જોયો. હવે આપણે જોઈએ ત્યાર પછી અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો અર્થતંત્રમાં થતા પરિવર્તન ને આધારે. તો અર્થતંત્રમાં નવા કોઈ સંશોધનો થાય અને એ સંશોધનોને કારણે ઉત્પાદનમાં વધારો થાય એને આપણે આર્થિક વિકાસ કહેવાય. યાદ રાખજો, બરાબર. કે ભાઈ અર્થતંત્રમાં થતા નવા કોઈ સંશોધનને કારણે ઉત્પાદનમાં વધારો થાય એને આપણે આર્થિક વિકાસ કહેવાય. દાખલા તરીકે ખેતીમાં ઘઉં અને જે ડાંગર છે એ ડાંગરના બિયારણમાં નવા બિયારણનું કોઈ નવું સંશોધન થાય એને કારણે ઘઉં અને ડાંગરનું હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયો, તો એને આપણે કહી શકાય આર્થિક વિકાસ. બરાબર છે. એટલે કે ઉત્પાદનમાં વધારો થવો, પણ શેને આધારે, તો કે નવા સંશોધનોને આધારે. અર્થતંત્રમાં કોઈ એવા નવા સંશોધનો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ કહેવાય. પછી કોઈ બિયારણ હોય, બિયારણને કારણે ઉત્પાદનમાં વધારો થતો હોય, કે પછી કોઈ જંતુનાશક દવાને કારણે ઉત્પાદનમાં વધારો થતો હોય, કે કોઈ રાસાયણિક ખાતરને કારણે ઉત્પાદનમાં વધારો થતો હોય, એને કહેવાય આર્થિક વિકાસ. હવે આર્થિક વૃદ્ધિની આપણે વાત કરીએ અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, તો જે ખેડવા લાયક જે જમીન હોય એ ખેડવા લાયક જમીનમાં વધારો થાય
અને એને કારણે ઉત્પાદનમાં વધારો થાય એને કહેવાય આર્થિક વૃદ્ધિ. પણ શેને આધારે? તો કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો અહીં આપણે લખી શકાય કે ભાઈ ખેડવા લાયક જમીન ખેડવાથી ઉત્પાદનમાં થતો વધારો એને આપણે કહેવાય આર્થિક વૃદ્ધિ. એટલે આપણે કહીશું કે ગૌસરણ ગૌસરણ જે પડતર જે જમીન છે એને આપણે ખેડી અને ઉત્પાદનમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ કહી શકાય. બરાબર છે? તો ઘણા બધા ખેડૂતો પોતાના જમીનની બાજુમાં રહેલી પડતર જે જમીન છે જે આપણે ગૌચર તરીકે ઓળખીએ છીએ એને ખેડી નાખે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે. બરાબર? તો એને આપણે કહેવાય આર્થિક વૃદ્ધિ. પણ શેને આધારે? અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. આ કહેવાય અર્થતંત્રમાં પરિવર્તન કહી શકાય. હવે આપણે ત્રીજી બાબત જોઈ લઈએ કે ભાઈ વિકસિત અને વિકાસશીલ જે દેશો છે એ દેશોને આધારે વિકાસશીલ દેશોને આધારે. બરાબર? તો હવે આપણે અહીંયા જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. બરાબર? જો વિકસિત જે દેશ છે આ વિકસિત દેશની જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. યાદ રાખજો કેવા દેશો? તો કે વિકસિત દેશો. વિકસિત દેશો કોને કહેવાય? કે ભાઈ જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે એવા દેશોને આપણે વિકસિત દેશો કહેવાય. ઉદાહરણ તરીકે અમેરિકા છે, જાપાન છે, આવા દેશો જેનો વિકાસ થઈ ગયો છે તો એની જે આવકમાં એની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકાય. બરાબર? તો વિકસિત દેશો જે છે એ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને આપણે આર્થિક વૃદ્ધિ કહેવાય. એની સામે તો જે વિકાસશીલ જે દેશો છે એ વિકાસશીલ દેશોની જે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને આપણે કહેવાય આર્થિક વિકાસ. શા માટે? કારણ કે એને જે આર્થિક વિકાસ એમનો થઈ રહ્યો છે એનો જે આર્થિક વિકાસ પૂર્ણ થયો નથી. તો આપણે લખી શકાય કે ભાઈ જે વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને શું કહેવાય? તેને આપણે આર્થિક વિકાસ કહેવાય. ઉદાહરણ તરીકે ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. શા માટે? કારણ કે તેનો જે વિકાસ છે એ થઈ રહ્યો છે. બરાબર? કદાચ એ ભવિષ્યમાં કદાચ વિકાસશીલ દેશ બની જાય અને બની પણ જશે એવી આપણે કલ્પના કરીએ. તો અહીંયા ખાસ કરીને આ પાઠનો જે ગુણભાર છે ને એ 4 ગુણનું આ પાઠમાંથી પૂછાય છે પ્રશ્ન પરિરૂપને આધારે. 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. બરાબર? અને 1 માર્કનું જે છે આ પાઠમાંથી ઓબ્જેક્ટિવ પૂછાય છે. એટલે કદાચ એવું પણ પૂછાય કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપો. તો તમારે એનો જે તફાવત છે એ તમારે આપવાનો રહેશે. જે શેને આધારે? તમારે કે ભાઈ વિકાસની પ્રક્રિયાને આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે અને છેલ્લે વિકસિત અને વિકાસશીલ દેશોને આધારે એનો તમારે તફાવત આપવાનો છે. બરાબર? અહીંયા સુધી આ તાસ આપણે પૂરો કરશું. પહેલો તાસ ફરી વખત જ્યારે બીજા તાસમાં મળશું ત્યારે આપણે નવા મુદ્દા સાથે આપણે આગળ વધીશું. આભાર.